નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર વિશાલ ચાંગેલા છે. હું બાળ હૃદયરોગ વિશેષજ્ઞ છું. આજના પોડકાસ્ટ ડિસ્કશનના ટોપિકમાં આજનો ટોપિક છે બાળ હૃદયરોગના લક્ષણો કયા કયા હોય, જેમ કે વારે ઘડીએ શરદી ઉધરસ થવી, ન્યુમોનિયા થઈ જવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, નાનું બાળક હોય માતાનું ફીડિંગ લેતા લેતા થાકી જાય, પરસેવો ખૂબ વળે, ચેસ્ટમાં અહીંયા નીચેના ભાગમાં કે ઉપરના ભાગમાં શ્વાસ લેતી વખતે ખાડા પડે, બાળકનું વજન એપ્રોપ્રિએટલી ન વધે, રમતા રમતા બાળક થાકી જાય, બીજા બાળકો જેટલી કેપેસિટી ના હોય, ક્યારેક ચક્કર આવી જાય અથવા તો બાળકને ચેસ્ટ પેઇન થાય, છાતીમાં દુખાવો થાય. આ ઉપરાંત બાળક ભૂરું પડી જાય, ખાસ કરીને જ્યારે ખૂબ રડે કે પછી ખૂબ વોકિંગ કરે કે રમે, રમતગમત બેઝિકલી એક્ઝર્શન વધારે કરે તો બાળક ભૂરું પડી જાય. ફેમિલી હિસ્ટ્રી એટલે કે બાળકના ફેમિલીમાં કોઈને જો જન્મજાત હૃદયની તકલીફ હોય પણ એક ઇમ્પોર્ટન્ટ રીઝન બની જાય છે કે બાળકના હૃદયની તપાસ કરવી. સો આ પ્રકારના કોઈ પણ સિમ્ટમ્સ હોય તો આપણે બાળ હૃદયરોગ નિષ્ણાતની ચોક્કસ મુલાકાત લઈએ. નમસ્તે. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.